સચિન વિસ્તારમાં તૈયાર કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 15 લાખનો માલ બળીને ખાખ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર સચિન વિસ્તારમાં સરસ્વતી સ્કૂલની નજીક આવેલ શુભમ કોમ્પ્લેક્સમાં શ્રી સુનવાની ક્રિએશન નામની રેડીમેડ ગાર્મેન્ટની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક મનોજભાઈ છે, જેઓ છેલ્લા 1 વર્ષથી અહીં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. આજે સવારે આશરે 11 વાગ્યાના સુમારે જ્યારે કામકાજ ધમધમી રહ્યું હતું, ત્યારે અચાનક દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે દુકાન અંદર રહેલો તમામ સામાન લપેટમાં આવી ગયો. આસપાસના દુકાનદારો અને રહીશોએ તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો દુકાનમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં અચાનક થયેલા સ્પાર્કને કારણે ગાર્મેન્ટના જથ્થાના કારણે આગ વધી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક અંદાજો મુજબ આ આગમાં અંદાજે 15 લાખ રૂપિયાની કિંમતનો તૈયાર માલ, કાચું કાપડ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે. તો મનોજભાઈ માટે આ એક મોટો આર્થિક ફટકો છે, કારણ કે આ ગાર્મેન્ટ યુનિટ છેલ્લા 1 વર્ષથી જ ચાલુ કર્યું છે. સબ ફાયર ઓફિસર દીપક એમ બારોટે જણાવ્યું હતું કે આજ રોજ 11:50 કલાકે અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવ્યો કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગી છે. અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયા અને ઘટના સ્થળે પહોંચ્યા. જો તો દુકાનમાંથી આગ ચાલુ હતી. અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું ચાલુ કરી દીધું. આગને કંટ્રોલમાં કરી કુલિંગનું કામ કર્યું હતું. તેઓએ આગળ જણાવ્યું કે 2 દુકાનો હતી, તેમાં સિલાઈ મશીન હતા અને ત્રીજી જે દુકાન હતી તેમાં આગ લાગેલી હતી, તેમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ, સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું હતું. પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગી છે. પાર્ટીના જણાવ્યા મુજબ એમનું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયું છે. સ્ટાર્ટ કરું. મારું નામ દીપક એમ બારોટ છે, સબ ફાયર ઓફિસર ભેસ્તાન ફાયર સ્ટેશન. આજ રોજ 11:50 કલાકે અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવેલ કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે. અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા, જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી. અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કર્યો અને કુલિંગનું કામ કર્યું. દુકાનની 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા. ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ, સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે. પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ છે.